નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો મતલબી લોકોને કેવી રીતે ઓળખી શકાય એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। જે લોકોએ તમને પોતાના બનાવીને છોડી દીધા એમને ધન્યવાદ આપો, કારણ કે એ લોકોએ તમને અહેસાસ કરાવી દીધો કે દરેક પોતાની લાગવાવાળી ચીજ પોતાની નથી હોતી। એટલા માટે હંમેશા જોઈ વિચારીને જ ભરોસો કરવો જોઈએ। દોસ્તો, જિંદગીમાં કેટલા રસ્તાઓ એવા પણ હોય છે જેમાં આપણા પગ જ નહીં પરંતુ આપણું દિલ પણ થાકી જતું હોય છે। જો કોઈ તમારા પોતાના હોય અને એમણે જો તમારો સાથ છોડી દીધો છે તો એનો મતલબ એવો છે કે એ લોકોનો સ્વાર્થ હવે તમારાથી પૂરો થઈ ગયો છે, ખતમ થઈ ગયો છે। તમને બીજું કોઈ નથી સમજી શકતું, તમે શું કરી શકો છો ને એ ફક્ત તમે જ સમજી શકો છો। એટલા માટે પોતાના કામ ઉપર ધ્યાન આપો। દોસ્તો, ભરોસો એકવાર તૂટી જાય તો પછી ગમે તેટલી કોશિશ કરી લો ને તો પણ એ પહેલાં જેવો તો નથી જ થઈ શકતો, પહેલાં જેવો નથી જોડાઈ શકતો। ભલે ને જિંદગીમાં એકલા રહેવું પડે, પરંતુ જબરજસ્તી કોઈનાથી પણ સંબંધ નિભાવવાની જીદ ક્યારેય પણ ના કરવી જોઈએ। દોસ્તો, એક સમજદાર વ્યક્તિ ક્યારેય પણ બદલાની ભાવના નથી રાખતો, કારણ કે તેને ખબર હોય છે કે ભગવાન સાચો સમય આવવા પર એનો હિસાબ જરૂર કરે છે। સંબંધો હંમેશા બોલવાથી જ બરકરાર નથી રહેતા, ઘણી વખત મૌન પણ ઘણું બધું બોલી જાય છે। સાચો માણસ શબ્દ નહીં હાવભાવથી દેખાય છે, અને ખોટો માણસ ઓળખવા માટે સમયથી મોટું સાધન બીજું કોઈ નથી હોઈ શકતું। વસ્તુઓ સમય સાથે બદલાય છે, પણ માણસોની નિયત હંમેશા તેમની ઓળખ આપતી હોય છે। જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં આ દુનિયામાં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી તો ધક્કો આપવા માટે અહીં બધા જ તૈયાર બેઠા છે। એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય। આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે, બાકી બધા જ લોકો અહીં વ્યવહાર જ સાચવે છે। જે લોકો તકલીફમાં આપણો સાથ આપે એ જ આપણા સાચા સાથી હોય છે, બાકી તસવીરમાં તો બધા જ લોકો
સાથે જ હોય છે. જિંદગી પસાર થઈ રહી છે પરીક્ષાની જેમ. હજુ તો એક દર્દ પૂરું નથી થયું ને ત્યાં તો બીજું દર્દ આવવાની જીદ કરે છે. એક વાત હંમેશા સત્ય છે દોસ્તો, કે કોઈની જિંદગીમાં જ્યારે કોઈ નવા લોકો આવી જતા હોય છે ત્યારે તે જૂના લોકોને ભૂલી જતા હોય છે. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે અહીં બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, પણ એ તો એક વહેતી નદી છે. જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે. પણ જો તમે એ પથ્થરો ઉપર પગ મૂકીને આગળ વધતા શીખી જશો દોસ્તો, તો એ જ મુસીબતો, એ જ પરેશાનીઓ તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો બિલકુલ પણ ના આવવો જોઈએ. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા હોય છે. માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો, પરંતુ કેટલાક લોકો ઝૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. નાના વિચારોવાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ એની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ એ ક્યારેય પણ આગળ વધવા નથી દેતો. લોકો તમારી પાછળ વાતો કરે તો ચિંતા ના કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ પણ તમારી પાછળ વાત કરતું નથી જ્યાં સુધી તમે એમની આગળ નીકળી ના ગયા હો. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખને સહન કરીને પણ સ્મિત રાખી શકે છે, એ જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે. સંબંધોને ખાલી સમયની જ નહીં, પરંતુ સમજણની પણ જરૂર પડે છે. જ્યારે આપણો ખરાબ સમય હોય છે ત્યારે લોકો આપણો હાથ નહીં, પરંતુ આપણી ભૂલ પકડતા હોય છે. સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે કોણ, કયો વ્યક્તિ ક્યારે આપણો સાથ છોડી દે ને એ કંઈ પણ ખબર નથી પડતી. મિત્રો, ક્યારેય પણ કોઈ વ્યક્તિનું દિલ
ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. દોસ્તો, આ સંસારમાં સુખી એ જ છે જે વ્યક્તિ પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે છે. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે, એ જ જીવનની સૌથી મોટી સફળતા છે. દોસ્તો, શબ્દો એવું ઘાતક તીર છે સાહેબ, કે જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈકના દિલમાંથી નીકળી પણ જવાય છે. દોસ્તો, સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો. એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે. દોસ્તો, એટલા માટે ક્યારેક કોઈને દુઃખી ના કરવા જોઈએ. બધા જ રસ્તામાં તકલીફ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે. એ ક્યારેય પણ ના ભૂલવું જોઈએ. દોસ્તો, સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો તો જરૂર હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા એની સાથે જ હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય પણ નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે ગમે તેટલા પ્રેમથી કાપો, તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે. સંબંધોને મજબૂત કરતાં કરતાં આજકાલ લોકો પોતે પણ કમજોર પડી જતા હોય છે. જ્યારે સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે, ત્યારે સમજી લેવું કે હવે એ સંબંધનો અંત નક્કી છે, નજીક છે. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે જીવનમાં રડવાનું બંધ કરો અને હંમેશા ખુશ રહો. ક્યારેય પણ કોઈથી કોઈ પણ પ્રકારની આશા ઉમ્મીદ ના રાખશો. દોસ્તો, કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક
જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા અને આજે જમાનો એવો છે સાહેબ કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે. કઠિન સમયમાં એક સમજદાર વ્યક્તિ એ રસ્તો શોધે છે અને કમજોર વ્યક્તિ એ બહાનું શોધે છે. જિંદગી એ ખૂબ જ મોંઘી છે સાહેબ, એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા દોસ્તો. સારા માણસની હંમેશા જીવનભર કદર કરતા શીખો, કારણ કે આવા લોકો જિંદગીમાં વારંવાર નથી આવતા. તમે જેવું વિચારો છો ને એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. જીવનમાં જે વ્યક્તિ તમારા દુઃખના સમયમાં, તમારા મુશ્કેલ સમયમાં, તમારા ખરાબ સમયમાં તમારી સાથે ઊભો રહે છે ને, એ વ્યક્તિની હંમેશા જીવનભર કદર કરજો. એ જ વ્યક્તિ તમારો સાચો સાથી હોય છે, તમારો સાચો મિત્ર હોય છે દોસ્તો. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો એ બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે એને સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય પણ ખોટો નથી હોતો. જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે, કોલ એમનો જ આવે, જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય. તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે. ક્યારેય તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા દોસ્તો, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત એક જેવી નથી હોતી, અલગ અલગ હોય છે. જીવનમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ એ જ વ્યક્તિ તમને ફોન કરે, મેસેજ કરે, જે વ્યક્તિની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય. તમારી આજની મહેનત, તમારો આજનો પરિશ્રમ એ તમારા કાલના
સપનાઓની ચાવી હોય છે દોસ્તો. એટલા માટે આજમાં મહેનત કરી લો. મૌન રહેવું એ તો એક સાધના છે, અને જોઈ વિચારીને બોલવું એ તો એક કળા છે. પરવાહ ના કરો આ જમાનાની, કારણ કે એની તો આદત છે તમને સતાવવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી. સમસ્યા તો ત્યારે જ થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું, જ્યારે આપણને એ પરિસ્થિતિઓનો સામનો કરતા નથી આવડતું. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.